Hello everyone, myself Hardik Patel. I am a lecturer in Mechanical Department at VPMP Polytechnic Gandhinagar. Today my session is about 7M resources from unit number 4, Project Proposal Planning. After learning this topic, student will be able to know 7M resources, financial management, financial statement, marketing and market survey. First of all, we see 7M resources, which is required for industry setup. 7 resources which initial letter is starting from M. First is manpower, second is machine, etc. Another all we see one by one. First is manpower. In the manpower we can give cost. To use manpower is wages to operator, salary to manager, and manpower means worker, supervisor, manager is all are known as manpower. If we use this resource effectively, then strategy for effectively use is avoiding of idle times and provide incentives. આઈડિયલ ટાઈમ એવોઇડ કરવાનો એટલે કે જે વધારાનો ટાઈમ હોય એ દૂર કરીને વ્યવસ્થિત રીતે ટાઈમનો પૂરેપૂરો યુઝ કરવો અને પ્રોત્સાહન ઇન્સેન્ટિવ પૂરા પાડવા. એટલે જુદી જુદી સ્કીમો હેઠળ એમને પ્રોત્સાહન આપવું કે ઇન્ક્રીમેન્ટ એટસેટ્રા, ઓવરટાઈમના મનીઝ અલગથી એ રીતે પ્રોત્સાહન પૂરું પાડવું. એ રીતે આપણે મેન પાવર રિસોર્સિસનો વ્યવસ્થિત યુઝ કરી શકીએ. દેન સેકન્ડ ઇઝ મશીન. મશીન ઇઝ રિક્વાયર્ડ એઝ એ રિસોર્સિસ ફોર એની ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ. ફર્સ્ટ ઇઝ કોસ્ટ રિલેટેડ ટુ મશીન રિસોર્સિસ યુઝ ઇઝ ડેપ્રિસિએશન કોસ્ટ. મશીનની ટોટલ લાઈફ ધારો કે 10 યર હોય તો એની અંદર 3 યર મશીન રનિંગ થાય છે, તો 3 યરની જે ડેપ્રિસિએશન ઘસારો છે એ કટ કરવામાં આવે છે. એટલે કે ટોટલ મશીનની કોસ્ટને 10 યરની અંદર ડિવાઈડ કરી દીધા પછી જે તમારું મશીન યુઝ થયું, ધારો કે 1 યર માટે યુઝ થયું છે, તો 1 યરની ડેપ્રિસિએશન કોસ્ટ એ આપણે 1 વર્ષના પ્રોડક્શન કોસ્ટની અંદર ગણવી પડે. તો રિસોર્સિસની કોસ્ટ અંદર પ્રોડક્શન કોસ્ટની અંદર ગણાય તો આ રીતે ગણાય. દેન ક્લાસિફિકેશન. મશીનની અંદર શેનો સમાવેશ થાય? તો લેન્ડ, બિલ્ડિંગ, મશીન, ફર્નિચર એટસેટ્રા ઓલ ફિઝિકલ ઓબ્જેક્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઇન મશીન. ધેન સ્ટ્રેટેજી ફોર હાયર આઉટપુટ. હાયર આઉટપુટ મેળવવા માટે મશીનનો યુઝ આપણે કઈ રીતે વ્યવસ્થિત કરી શકીએ? તો 3 શિફ્ટની અંદર મશીનને ચલાવી શકીએ. ધેન ટર્નઓવર વધારી શકીએ, પ્રોડક્શન વધારી શકીએ, એનાથી યુઝ એનો વ્યવસ્થિત રીતે થઈ શકે ટાઈમ રિલેટેડ ફંક્શનની અંદર. એને બિલ્ડિંગને બીજા કોઈ પર્પઝ માટે પણ યુઝ કરીને આપણે એનો વ્યવસ્થિત યુઝ કરી શકીએ. ધેન થર્ડ 7M રિસોર્સ ઇઝ મટીરિયલ. મટીરિયલ રો મટીરિયલની વાત છે તો એઝ પર કન્ઝપ્શન પ્રમાણે એની કોસ્ટ ચૂકવવી પડે. ધેન ક્લાસિફિકેશન. તો કયા કયા પ્રકારના મટીરિયલ અવેલેબલ હોય? રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, પ્રોગ્રેસની અંદર ઇન બિટવીન મશીન જે પણ મટીરિયલ અવેલેબલ હોય એ બધું, અને ફિનિશ ગુડ, સ્ટોર્સ, સ્પેર, આ બધું જનો સમાવેશ મટીરિયલની અંદર થાય. હાયર આઉટપુટ કઈ રીતે મટીરિયલના રિસોર્સિસમાંથી આપણે લઈ શકીએ? તો વેસ્ટેજ ઓછો કરીને મટીરિયલ રિસોર્સિસનો વ્યવસ્થિત હાયર આઉટપુટ આપણે એમાંથી એફિશિયન્ટલી યુઝ કરી શકીએ. દેન ફોર્થ નંબર મની. તો મની યુઝ કરવા માટે કઈ કોસ્ટ ચૂકવવી પડે?
તો કે ઇન્ટરેસ્ટ ઓન ડિબેટ ફંડ. ડિબેટ ફંડ મીન્સ કે બેંક જોડેથી જે લોન લીધેલી હોય ડિબેટ ફંડ કહેવાય, બરાબર. તો એની ઉપર ઇન્ટરેસ્ટ આપણે બેંકને ચૂકવવું પડે. દેન EPS, અર્નિંગ પર શેર, શેર ઓન ઇક્વિટી. ઇક્વિટી એટલે માલિકનું ભંડોળ હોય તો એની અંદર શેર વાઇઝ આપણે એને ડિવિડન્ડ ચૂકવવું પડે વાર્ષિક, યરલી. ઇટ ઇઝ કોલ્ડ EPS. તો EPS, અર્નિંગ પર શેર, એ એટલે આ પ્રકારની કોસ્ટનો સમાવેશ મની રિસોર્સિસનો યુઝ કરવામાં થાય. દેન ક્લાસિફિકેશન. તો કયા કયા પ્રકારના મની હોઈ શકે, તો કે ઇક્વિટી ફંડ હોઈ શકે અને ડેબિટ ફંડ હોઈ શકે. ઇક્વિટી ફંડ માલિકોનું ભંડોળ, ડેબિટ ફંડ દેવા ભંડોળ. દેન સ્ટ્રેટેજી ફોર હાયર આઉટપુટ. હાયર આઉટપુટ મનીનો યુઝ કઈ રીતે વ્યવસ્થિત કરી શકાય, તો કે હાઈ ટર્નઓવર વધારવાનું. 3 મહિનાની અંદર, 4 મહિનાની અંદર જો ટોટલ તમારું વર્કિંગ કેપિટલ માર્જિન કન્વર્ટ થઈને પાછું રો મટીરિયલ પરચેઝિંગ કરી શકો તમે, એટલે કે એક આખી સાયકલ છે એ 4 મહિનાની જગ્યાએ જો 2 મંથની કરી નાખો તો ટર્નઓવર વધે, બરાબર. કે 1 લાખ યુનિટ પ્રોડ્યુસ તમે 2 મંથમાં કરી દીધા 4 મંથની જગ્યાએ, તો તમારું ટર્નઓવર વધી જાય, વાર્ષિક ટર્નઓવર તમારું ઘણું બધું વધી જાય એ રીતે. એન્ડ દેન કન્વર્ટ ફંડ ફ્રોમ લો ટુ હાયર રિટર્ન. એટલે આપણા જે પણ મની છે એ લેન્ડની અંદર રોકાયેલા હોય, અમુક મશીનોની અંદર રોકાયેલા હોય, એવી રીતે બધી જગ્યાએ રોકાયેલા હોય. એમાં લો રિટર્ન જ્યાં આગળથી મળતું હોય એમાંથી કન્વર્ટ કરીને હાયર રિટર્નવાળી જગ્યાએ તમે મૂકી નાખો. તો એ પ્રકારે પણ મની રિસોર્સનો વ્યવસ્થિત યુઝ થઈ શકે. દેન 5 નંબર ઉપર માર્કેટ. તો કોસ્ટ. માર્કેટ એમ રિસોર્સિસ એમથી ચાલુ થાય એવી રીતે રિસોર્સ ગોઠવવામાં માર્કેટ એ વર્ડનો યુઝ કરેલો છે. તો માર્કેટ એટલે બહારનો એટમોસ્ફિયરની વાત છે. તો કોસ્ટ એની અંદર એને યુઝ કરવામાં કઈ કોસ્ટ લાગે, તો માર્કેટિંગ રિસર્ચ કરવું પડે, સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ ચડે, આ બધી કોસ્ટનો સમાવેશ એ રિસોર્સની અંદર થાય. ધેન ક્લાસિફિકેશન. કયા કયા પ્રકારનું આની અંદર વર્ક હોય, તો એડવર્ટાઇઝમેન્ટ થઈ શકે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલની કોસ્ટ થઈ શકે, આ બધી કોસ્ટ એની અંદર એ રિસોર્સનો યુઝ કરો તો આ બધા પૈસા ચૂકવવા પડે. દેન સ્ટ્રેટેજી ફોર હાયર આઉટપુટ. હાયર આઉટપુટ કઈ રીતે આની અંદરથી મળી શકે, તો કે વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન બેનિફિટ અને ચેન્જ ઇન કોસ્ટ. કોસ્ટમાં નજીવો ઘટાડો કરીને વધારે બેનિફિટ તમે જો પર્સન્ટેજમાં મેળવો, ધારો કે 10% કોસ્ટમાં ચેન્જ કર્યો અને 50% નફો મેળવ્યો, તો એ રીતે તમે કોસ્ટ થોડી વધારી શકો અને એ પ્રમાણે નફો એના પ્રમાણમાં ઘણો બધો વધી જાય. એ રીતે તમે માર્કેટ રિસોર્સનો વ્યવસ્થિત યુઝ કરી શકો. ઓકે. દેન 6 નંબર મેથડ્સ. મેથડ્સની અંદર શેનો સમાવેશ થાય છે, તો ક્લાસિફિકેશનની અંદર જોઈએ મોડર્ન મેથડ્સ, ટેકનિક, બધી જે ટેકનોલોજી છે એને રિલેટેડ કોઈ રિસોર્સિસની અંદર માહિતી નથી બીજા 7M રિસોર્સમાં, આની અંદર મેથડમાં છે. તો બધી જુદી જુદી ટેકનિકો, જો જેમ કે ટ્રેનિંગ પ્રોવાઈડ કરો, બરાબર, ડેવલપમેન્ટ પ્રોવાઈડ કરો અને કોઈક કન્સલ્ટન્ટ હાયર કરો, તો કન્સલ્ટન્સી સર્વિસની અંદર કોસ્ટ રોકાઈ રહે, એ બધાનો યુઝ કરો, એની વાત અહીંયા આગળ કરેલી છે. કોસ્ટ ઓફ એક્ઝિક્યુટિવ ટાઈમ, કોઈ એક્ઝિક્યુટિવ હાયર કરો અને એને આપણે ચૂકવવું પડે, તો એ બધા વસ્તુનો સમાવેશ મેથડ્સની અંદર કરેલો છે. મેથડ મીન્સ કે ટેકનોલોજી રિલેટેડ બાબત છે. અને મોડર્ન મેથડ્સ કેવી હોઈ શકે, તો બિઝનેસ પ્રોસેસ રીએન્જિનિયરિંગ, BPR, TQM, જસ્ટ ઇન ટાઈમ, આ બધી મોડર્ન મેથડ્સનો યુઝ કરીને આપણે વ્યવસ્થિત રીતે વર્ક કરી શકીએ એફિશિયન્ટલી. દેન હાયર આઉટપુટ મેળવવા માટે ન્યૂ મોડલ, ન્યૂ સ્ટ્રેટેજીસ અપનાવી શકો તમે, ટેકનોલોજી રિલેટેડ, મેનેજમેન્ટ રિલેટેડ, અને હાયર આઉટપુટ મેળવી શકો. દેન 7M રિસોર્સની અંદર 7 નંબરનો રિસોર્સ મિનિટ્સ, એટલે કે ટાઈમ રિલેટેડ રિસોર્સ છે. તો કે એની અંદર શેનો સમાવેશ થાય, તો કે કોઈ ઓપોર્ચ્યુનિટી તમને મળે છે તો એને ગ્રેબ કરવી, એ ટાઈમ રિલેટેડ રિસોર્સની અંદર આવે છે. તો એની અંદર ક્લાસિફિકેશન ટાઈમનું કઈ રીતે કરી શકો તમે, તો એક્ઝિક્યુટિવ ટાઈમ, બરાબર, એસેટ્સ ટાઈમ, ફંડ બ્લોકિંગ ટાઈમ, આ બધા રિલેટેડ જે પણ બધાના ટાઈમનો સમાવેશ થાય છે એનો વાત કરેલી છે.
તમારા ફંડ બ્લોકિંગ ટાઈમ એટલે આપણું ફંડ કેટલા સમય બ્લોક રહે છે કે એ ટાઈમ રિલેટેડ વસ્તુ છે. તો એની અંદર ફંડ બ્લોકિંગ એટલે 5 યરની અંદર ટોટલ જે તમે ફંડ ઇનિશિયલી ઇન્વેસ્ટ કરેલું હતું એ ટોટલ નીકળી જતું હોય તો એ ફંડ બ્લોકિંગ ટાઈમ 5 યર કહેવાય. પછી એક્ઝિક્યુટિવ ટાઈમ એટલે કોઈ આપણે એક્ઝિક્યુટિવ હાયર કરીએ છીએ, કન્સલ્ટન્ટ હાયર કરીએ છીએ તો એનો જે ટાઈમ છે. એસેટ્સ ટાઈમ અને એસેટ્સ બીજી જે પણ તમે યુઝ કરો છો એના રિલેટેડ ટાઈમની વાત છે. અને સ્ટ્રેટેજી પર હાયર આઉટપુટ આમાંથી કેવી રીતે મેળવી શકીએ તો હાયર એફિશિયન્સી અને પ્રાયોરિટી સેટ કરીને ટાઈમનો વ્યવસ્થિત યુઝ કરીને આપણે આનો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નાણાકીય વ્યવસ્થા. ટર્મિનોલોજી. 2 types mainly terminology is available: macro terminology and micro terminology. Macro terminology means કે વ્યાપક પદો એટલે કે થોડા મોટા પદો, અને માઇક્રો ટર્મિનોલોજી મીન્સ કે સ્મોલ નાના પદો. અને ટર્મિનોલોજી મીન્સ કે ટર્મિનોલોજી એટલે કે વર્ડ્સ છે એની માહિતી. ઓકે, ફર્સ્ટ કેપિટલ માર્કેટ, મૂડી બજાર. ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને સાથે લઈ લઈએ, કેપિટલ માર્કેટ એન્ડ મની માર્કેટ. તો કેપિટલ માર્કેટ એટલે મૂડી માર્કેટ અને મની માર્કેટ નાણાં બજાર. કેપિટલ માર્કેટ લોંગ ટર્મ માર્કેટ કહેવાય અને મની માર્કેટ છે એ 1 યર કરતાં ઓછા સમય માટેનું જે માર્કેટ હોય એને મની માર્કેટ કહેવાય. એટલે કે 1 યર કરતાં ઓછા સમયમાં જો મનીનું લિક્વિડિટીની અંદર કન્વર્ઝન થઈ જતું હોય તો એવા પ્રકારના માર્કેટને મની માર્કેટ કહેવાય. અને જે પ્રકારના રિસોર્સિસ અને સહેલાઈથી લિક્વિડ મની મીન્સ કે કેશ મનીની અંદર કન્વર્ઝન ના કરી શકાય એવા પ્રકારના મનીનો સમાવેશ કેપિટલ માર્કેટની અંદર થાય. જેમ કે ઇક્વિટી શેર બજારની અંદર જે શેર અવેલેબલ હોય એનું જલ્દીથી કન્વર્ઝન કેશની અંદર ના થઈ શકે. ડિબેન્ચર, બોન્ડ, શેર એન્ડ ડિબેન્ચર એ થોડી ડિફરન્ટ વસ્તુ છે કે ડિબેન્ચર હોલ્ડરની ઉપર પણ કંપનીએ વ્યાજ ચૂકવવું પડે, વાર્ષિક ઇન્ટરેસ્ટ પે કરવું પડે. પણ ડિબેન્ચર હોલ્ડર એ માલિક ના કહેવાય, માલિકનું ભંડોળ ના કહેવાય. ઇક્વિટી એટલે કે શેર જે છે એ શેર હોલ્ડર છે એ માલિક કહેવાય અને ડિબેન્ચર હોલ્ડર છે એ ખાલી અમુક પર્ટિક્યુલર સમય માટે ઇન્ટરેસ્ટ મેળવવા માટે હકદાર. એ પ્રકારના ડિબેન્ચર કંપની જનરેટ કરે અને એને વેચે અને એ દ્વારા મની ગેઇન કરે. બોન્ડ્સ પણ ડિબેન્ચર જેવું જ છે. બોન્ડ્સ પણ બજારમાં બહાર પાડીને કંપની મની જનરેટ કરે, પણ બોન્ડ્સ હોલ્ડર એ માલિક ના કહેવાય, માલિકનું ભંડોળ ના કહેવાય અને શેર હોલ્ડર એ માલિક કહેવાય. ઓકે, દેન થર્ડ નંબર પ્રાઇમરી એન્ડ ફોર્થ નંબર ઇઝ સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ મીન્સ પ્રાથમિક બજાર, સેકન્ડરી માર્કેટ મીન્સ ગૌણ બજાર. તો ગૌણ બજાર એટલે સ્ટોક માર્કેટ, શેર બજારનું જે બજાર છે એને ગૌણ બજાર કહેવાય. તો કે આપણા ત્યાં 22 રિજિયોનલ શેર માર્કેટ ઓફિસ છે અને NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ અને OTCEI આ પ્રકારના જે માર્કેટ છે એ શેર માર્કેટ કહેવાય. તો એની અંદર શેર, ડિબેન્ચર, બોન્ડ એની લેવેચ થાય. તો એ પ્રકારના માર્કેટને સેકન્ડરી માર્કેટ કહેવાય. પ્રાઇમરી માર્કેટ મીન્સ કેપિટલ ફોર્મેશન માટે જે માર્કેટનો યુઝ થાય એ પ્રાઇમરી માર્કેટ કહેવાય. કંપની ઇનિશિયલ સ્ટેજ ઉપર શેર બહાર પાડીને મની ગેઇન કરે છે તો એ પ્રાઇમરી માર્કેટની અંદર આવી જાય. કંપની કોઈક વસ્તુ, થિંગ્સ, પ્રોપર્ટી વેચે છે અને મની ગેઇન કરે છે એ પ્રાઇમરી માર્કેટમાં આવે. કંપની સિવાય બીજા બધા જે મની રિલેટેડ સોદા થાય છે એ બધું જ પ્રાઇમરી માર્કેટની અંદર આવે અને સેકન્ડરી માર્કેટની અંદર શેર બજાર આવે. દેન 5 નંબર ફાઇનાન્શિયલ ઇન્ટરમિડિયેટરીઝ એટલે બધી પ્રકારની બેન્કોનો સમાવેશ ફાઇનાન્શિયલ ઇન્ટરમિડિયેટરીઝની અંદર થાય. નાવ નેક્સ્ટ માઇક્રો ટર્મિનોલોજી. માઇક્રો એટલે કે નાના પદો
તો ફર્સ્ટ છે ફિક્સ્ડ એસેટ્સ. ફિક્સ્ડ એસેટ્સ એટલે સ્થિર મિલકત. એની અંદર નીચેની મિલકતોનો સમાવેશ થાય: લેન્ડ, બિલ્ડિંગ, ફર્નિચર, વ્હીકલ, મશીન એટસેટ્રા. એન્ડ ધેન અનધર પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, આ બધાનો પણ એની અંદર સમાવેશ થાય. અને બીજી એસેટ્સ જેવી કે માઇન, ક્વેરીઝ અને ઓઇલ વેલ, આ બધાનો સમાવેશ પણ ફિક્સ એસેટની અંદર થાય. ધેન સેકન્ડ ઇઝ કરંટ એસેટ્સ. લિક્વિડ મની, રો મટીરિયલ, આ બધું કરંટ એસેટ્સની અંદર આવે. લિક્વિડ મની મીન્સ કે કેશ મની. ઓકે. ધેન થર્ડ નંબર ઉપર ઇક્વિટી ફંડ અને ફોર્થ નંબર ઉપર ડિબેટ ફંડ. ઇક્વિટી ફંડ એટલે માલિકનું ભંડોળ અને ડિબેટ ફંડ મીન્સ દેવા ભંડોળ. ઇક્વિટી ફંડની અંદર શેરથી જે પણ ફંડ જનરેટ થતું હોય એનો સમાવેશ થાય. શેર હોલ્ડરોનું ફંડ, એ ફંડને ઇક્વિટી ફંડ કહેવાય. ડિબેટ ફંડ્સ મીન્સ કે બેંકની જોડેથી લોન લીધી હોય, બીજા ઉધાર મની લીધેલા હોય, એ બધાનો સમાવેશ ડિબેટ ફંડની અંદર થાય. ધેન પ્રોજેક્ટ કોસ્ટ. પ્રોજેક્ટ કોસ્ટ મીન્સ કે યોજના ખર્ચ. પ્રોજેક્ટ કોસ્ટની અંદર 3 થિંગ્સનો સમાવેશ થાય: પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ, ધેન વર્કિંગ કેપિટલ માર્જિન એન્ડ ફિક્સ એસેટ્સ કોસ્ટ. આ ત્રણનો સમાવેશ પ્રોજેક્ટ કોસ્ટની અંદર થાય. ધેન મીન્સ ઓફ ફાઇનાન્સિંગ પ્રોજેક્ટ કોસ્ટ. પ્રોજેક્ટ કોસ્ટનું ફાઇનાન્સ ક્યાંથી લાવશો, ફાઇનાન્સના રસ્તા, એને મીન્સ ઓફ ફાઇનાન્સિંગ કહેવાય. એટલે કે પ્રોજેક્ટ કોસ્ટની અંદર 60% શેર બહાર પાડીને એમાંથી મની જનરેટ કરીશું, 20% બેંકની લોન લઈશું, 20% આ બીજે અહીંયાથી લઈશું. એ પ્રમાણે ક્યાંથી લઈશું પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ, એની વાત અહીંયા આવે છે. દેન 7 નંબર ઉપર ઓપરેટિંગ સાયકલ. ઓપરેટિંગ સાયકલ મીન્સ રો મટીરિયલ ટુ લિક્વિડ મની, ટોટલ ત્યાંથી ત્યાં સુધીની સાયકલ ને ઓપરેટિંગ સાયકલ કહેવાય. જેમ કે આપણે રો મટીરિયલ ફર્સ્ટ ઓફ ઓલ મનીમાંથી પરચેઝ કરીએ છીએ. મની ટુ મની સાયકલ ઇઝ કોલ્ડ ઓપરેટિંગ સાયકલ એમ કહી શકાય. એટલે કે આપણી પાસે મની છે 5 લાખ. હવે એનું આપણે રો મટીરિયલ લઈએ છીએ, રો મટીરિયલને ફિનિશ ગુડમાં કન્વર્ઝન કરીએ છીએ અને વેચીએ છીએ અને પાછા પૈસા આવે છે 5 લાખના 6 or 7 લાખ આવે છે. તો 7 લાખનું પાછું આપણે મટીરિયલ લઈએ. તો આ જે સમયગાળો છે એક સાયકલનો, ઇટ ઇઝ કોલ્ડ ઓપરેટિંગ સાયકલ. ધેન 8 નંબર ફિક્સ કોસ્ટ અને 9 નંબર વેરિયેબલ કોસ્ટ. તો કોઈ પણ પ્રોડક્શન કોસ્ટ, પડતર કોસ્ટની અંદર 2 પ્રકારની કોસ્ટનો સમાવેશ થાય. એટલે કે ધારો કે તમારી કોઈ પ્રોડક્ટ છે તો પ્રોડક્ટની અંદર 2 પ્રકારની કોસ્ટ હોય, એક ફિક્સ કોસ્ટ હોય અને બીજી વેરિયેબલ કોસ્ટ હોય. તો ફિક્સ કોસ્ટ અહીંયા ગ્રાફથી આપણે જોઈ શકીએ. ઇન ધ એક્સ એક્સિસ, ઇન ધ ગ્રાફ, ઇન ધ એક્સ એક્સિસ volume of production is available 100, 200, 300 in units. Then in the y axis cost is available 10,000. 10,000 એ અહીંયા ફિક્સ સીધી સ્ટ્રેટ લાઇન બતાવેલી છે. એટલે કે ફિક્સ કોસ્ટ પર મંથલી 10,000 રૂપીસ છે, અથવા તો યરલી પણ ગણી શકો. 10,000 રૂપીસ છે એટલે મંથલી કોઈ પણ પ્રોડક્શન ના કરો તો પણ 10,000 રૂપીસ કોસ્ટ ચડે છે. અને પ્રોડક્શન વધારો તો પણ 10,000 રૂપીસ રહેશે. આને ફિક્સ કોસ્ટ કહેવાય. એની અંદર ફેક્ટરી રેન્ટનો સમાવેશ થાય, અનધર સિક્યુરિટી, સ્ટાફના કોસ્ટિંગનો સમાવેશ થાય, એ બધી કોસ્ટિંગનો સમાવેશ થાય. ઇલેક્ટ્રિસિટી મિનિમમ જે આવતી હોય એનો, મ્યુનિસિપાલિટી ટેક્સ, આ બધાનો સમાવેશ ફિક્સ કોસ્ટની અંદર થાય. અને વેરિયેબલ કોસ્ટની અંદર રો મટીરિયલની કોસ્ટનો સમાવેશ થાય. હિયર ઇન ધ એક્સ એક્સિસ વોલ્યુમ ઓફ પ્રોડક્શન ઇઝ અવેલેબલ એન્ડ ઇન ધ વાય એક્સિસ કોસ્ટ ઇઝ અવેલેબલ. હિયર ઇન ધ એક્સ એક્સિસ 100, 200, 900, 1000 ઇઝ પ્રોડક્શન યુનિટ. પ્રોડક્શન યુનિટની વેલ્યુ આપેલી છે. તો 100 પ્રોડક્શન યુનિટ નંબર ઓફ
પીસીસ પ્રોડ્યુસ કરીશું તો 400 રૂપીઝ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ મટીરિયલની કોસ્ટ લાગે છે. તો 200 પ્રોડ્યુસ કરીશું તો એ 800 રૂપીઝ લાગે. એટલે કે આ જેમ જેમ મટીરિયલ વધારે વાપરતા જાઓ વેરિયેબલ કોસ્ટ વધતી જાય. એની અંદર લેબર કોસ્ટનો પણ સમાવેશ થાય. પર અવર જે પણ લેબર કોસ્ટ આપણે ચૂકવતા હોઈએ એનો સમાવેશ પણ આની અંદર થાય. તો બે પ્રકારની કોસ્ટનો સમાવેશ પ્રોડક્શન કોસ્ટની અંદર થાય. દેન 10 નંબર કોસ્ટ ઓફ પ્રોડક્શન અને કોસ્ટ પર યુનિટ. પ્રોડક્શનની કોસ્ટ ટોટલ કેટલી છે અને એક નંબર ઓફ પીસીસ, એક આઇટમ્સ બનાવવાની જે કોસ્ટ છે એ કેટલી છે. દેન 11 નંબર સેલ્સ એન્ડ સેલિંગ પ્રાઇસ પર યુનિટ. સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત, સેલ્સ ઓર સેલિંગ પ્રાઇસ પર યુનિટ એટલે વેચાણ કિંમત. વેચાણ કિંમત યુનિટની કેટલી છે. આપણે 100 રૂપીઝમાં બનાવતા હોય અને 150 રૂપીઝ સેલિંગ પ્રાઇસ રાખેલી હોય તો એની વાત છે. દેન 12 નંબર ઉપર ઇન્ટરેસ્ટ એન્ડ 13 નંબર ઉપર ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ અને ડિવિડન્ડ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇન્ટરેસ્ટ બટ ઇટ ઇઝ પ્રોવાઇડેડ ઓન ધ શેર. શેર ઉપર જે વ્યાજ ચૂકવવામાં આવે એને ડિવિડન્ડ કહેવામાં આવે અને ઇન્ટરેસ્ટ વ્યાજ જે આપણે બેંકોને ચૂકવીએ છીએ એને ઇન્ટરેસ્ટ કહેવાય. દેન 14 નંબર ઉપર અર્નિંગ પર શેર. કંપની 1 યરની અંદર જે પણ બેનિફિટ જનરેટ કરે એ બેનિફિટને 2 પોર્શનની અંદર ડિવાઈડ કરે. એક પોર્શન શેર હોલ્ડરોને, માલિકોને વળતર તરીકે આપી દેવામાં આવે અને સેકન્ડ પોર્શન રીઇન્વેસ્ટમેન્ટ તરીકે યુઝ કરવામાં આવે. તો એ જે માલિકોને આપી દેવામાં આવે છે 1 યર વાઇઝ એને અર્નિંગ પર શેર કહેવાય, EPS. દેન 15 નંબર લિક્વિડિટી, પ્રવાહિતતા. લિક્વિડિટી મીન્સ લિક્વિડ મની એટલે કે કેશ મની ને લિક્વિડ મની કહેવાય. હવે લિક્વિડિટી મીન્સ કે કેશની અંદર કન્વર્ઝન કેટલું ઇઝી છે એના પ્રમાણને લિક્વિડિટી કહેવાય. દેન 16 નંબર કોસ્ટ ઓફ કેપિટલ. કેપિટલ જે પણ આપણે વાપરેલી છે, મૂડી વાપરેલી છે એની કોસ્ટ, એ વાપરવાની કોસ્ટ કેટલી થશે એને કોસ્ટ ઓફ કેપિટલ કહેવાય. તો કોસ્ટ ઓફ કેપિટલ આ રીતે કાઉન્ટ કરી શકાય. ઇક્વિટી ફંડ, ઇક્વિટી ફંડનો યુઝ કરવા માટે એની કોસ્ટ ઓફ ઇક્વિટી એટલે 16% વ્યાજ આપણે એને ઇક્વિટી ફંડ યુઝ કરીએ છીએ તો શેર હોલ્ડરોને 16% આપણે વ્યાજ ચૂકવીએ છીએ. તો 30% મની ઇક્વિટી ફંડ તરીકે આપણે લાવ્યા હતા એઝ એ એક્ઝામ્પલ અને 16% એની ઉપર ચૂકવ્યા. દેન ડિબેટ ફંડ, બેંકો જોડેથી જે ફંડ લાવ્યા એ આપણે 70% હતું અને એની ઉપર વ્યાજનો દર 9% છે. તો ટોટલ અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરો તો 100 રૂપી જે પણ ટોટલી પર્સન્ટેજ 100% મની છે એને વાપરવાની કોસ્ટ એવરેજ થઈને 11% આવે. તો આ 11% આપણે છેલ્લા લાસ્ટ બેનિફિટમાંથી કટ કરીને જ બીજો બેનિફિટ નેટ બેનિફિટ કેલ્ક્યુલેટ. નાવ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. 2 types of financial statement, profit and loss statement and balance sheet is available in this chapter. Now profit loss statement can be represented by 2 format, T form or horizontal form and or vertical form. First we see T form. T form is in 2 stages, maximum 3 stages. First is gross profit statement, then net profit statement and then profit utilization. First is gross profit or loss. Profit સ્ટેટમેન્ટ કરો તો લોસ સ્ટેટમેન્ટ તો જોડે પ્રોફિટ નેગેટિવમાં હોય તો લોસ કહેવાય. એટલે પ્રોફિટ સ્ટેટમેન્ટની જ વાત છે અહીંયા આગળ. એની અંદર આપણે ટી ફોર્મ અથવા હોરિઝોન્ટલ ફોર્મની મદદથી આ સમજીએ. તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ તરીકે હોરિઝોન્ટલ ફોર્મ જનરેટ કરેલું છે. ફોર ધ યર એન્ડેડ 31st March 2014 એટલે કે યરના એન્ડની અંદર
પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ જનરેટ કરવામાં આવે છે ફોર 1 યર, 1 વર્ષ માટેનું. બરાબર. એની અંદર જુઓ, ફર્સ્ટ અહીંયા આગળ ડાર્ક લેટરથી લખેલું છે ગ્રોસ પ્રોફિટ એન્ડ ધેન નેટ પ્રોફિટ. આ બે કેલ્ક્યુલેટ કરવામાં આવે. તો ફર્સ્ટ અહીંયા આગળ જુઓ, ફર્સ્ટ લખ્યું છે ટુ પરચેઝ ઓર કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, એટલે કે જે સામાન વેચ્યો છે એ 40,000 રૂપીસ એન્ડ આ બાજુ ગ્રોસ પ્રોફિટ 30,000 રૂપીસ રાખેલો છે એન્ડ કેરી ફોરવર્ડ 70,000 એન્ડ ધ લેફ્ટ સાઈડ. એન્ડ આ બાજુની સાઈડે જુઓ બાય સેલ્સની મદદથી 70,000 રૂપીસ આવે છે. તો સામે બંને સરખું, જમા ઉધાર સરખું, એ રીતે બેલેન્સ કરેલું છે. તો હા, હોરિઝોન્ટલ ફોર્મ કહેવાય છે. તો એની અંદર જુઓ 70,000 આ બાજુ અને 70,000 પેલી બાજુ, એટલે કે ગ્રોસ પ્રોફિટ 30,000 રૂપીસ એ અહીંયા આગળ આપણને મળ્યું. બરાબર. 40,000 રૂપીસ એ આપણી અંદરના માલ સામાન યુઝની કોસ્ટ છે અને સેલ્સ આપણે 70,000 રૂપીસનું કર્યું. તો ટોટલ આપણને ગ્રોસ પ્રોફિટ 30,000 રૂપીસ મળ્યું. હવે એની અંદર જુઓ ટુ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ અંદર એડ કરેલા છે 8,000 રૂપીસ, ટુ ડેપ્રિસિએશન 2,000 રૂપીસ એડ કરેલા છે, ધેન સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 3,000, ઇન્ટરેસ્ટ 5,000, ટેક્સ 1,000. આ બધું 30,000માંથી માઇનસ કરી નાખો, ટેક્સ 1,000 અને નેટ પ્રોફિટ 12,000 રૂપીસ, અને બધું મિક્સઅપ થઈને, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સથી અહીંયા નેટ પ્રોફિટ સુધી ભેગું થઈને 31,000 રૂપીસ અહીંયા નીચે કરેલા છે. અને આ બાજુ રાઈટ સાઈડ ઉપર જોશો એન્ડ ઉપર તો પણ 31,000 રૂપીસ કરેલા છે. એટલે ગ્રોસ પ્રોફિટ 30,000 પ્લસ અધર ઇન્કમ 1,000 રૂપીસ છે. સ્ક્રેપની ઇન્કમ ગણી નાખો તો 31,000 થયું. તો આ બંને સામે આ રીતે પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ લખવાની મેથડ છે અને એના આધારે નેટ પ્રોફિટ કેલ્ક્યુલેટ થાય છે. હવે વાત છે થર્ડ સ્ટેજની. તો થર્ડ સ્ટેજની અંદર નેટ પ્રોફિટનું રીયુટિલાઇઝેશન બે રીતે થાય. એક તો ડિવિડન્ડ, શેર હોલ્ડર ઉપર ડિવિડન્ડ મળે, અને અથવા રીઇન્વેસ્ટમેન્ટ કંપનીની અંદર કરવામાં આવે, નવું યુનિટ ખોલવામાં આવે. બે રીતે નેટ પ્રોફિટનું ડિસ્ટ્રીબ્યુશન થાય. તો એ ડિસ્ટ્રીબ્યુશન પણ આની અંદર એડ કરવું હોય તો કરી શકાય છે આગળ, પણ અહીંયા એડ કરેલ નથી. નાવ નેક્સ્ટ બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટની અંદર જુઓ લેફ્ટ અને રાઈટ સાઈડમાં બે જે મૂકેલું છે એ ઉપર લખેલું છે ટોટલ ઇક્વિટી પ્લસ ડિબેટ ફંડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ. એટલે 1 યરના એન્ડ ઉપર બેલેન્સ શીટ જનરેટ કરવામાં આવે અને એમાં ટોટલ ઇક્વિટી ડિબેટ ફંડ છે ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ બે સરખાવવામાં આવે. તો અહીંયા જુઓ નીચે 50,000 રૂપીસ બંને સાઈડે છે. તો એની અંદર લેફ્ટ સાઈડ ઉપર ઇક્વિટી શેર કેપિટલ 16,000, રિઝર્વ 14,000, સિક્યોર લોન 7, અનસિક્યોર લોન 5,000, કરંટ લાયબિલિટી 8,000. એ રીતે જે પણ મની ગેઇન કરેલા હતા એ 50,000 રૂપીસ વર્ષના શરૂઆતમાં જે હતું એ લખેલા છે. ધેન આફ્ટર 1 યર રાઈટ સાઈડના એન્ડ ઉપર જો ફિક્સ એસેટ 30,000 રૂપીસ કન્વર્ટ થઈ ગઈ પેલા ફંડમાંથી. ધેન ઇન્વેસ્ટમેન્ટ 3,000 રૂપીસ, કરંટ એસેટ્સ, લોન એટલે કે કેશ મની 15,000 રૂપીસ, મિસેલિનિયસ એક્સપેન્ડિચર 2,000 રૂપીસ. 50,000 આ બાજુ અને 50,000 આ બાજુ. આને બેલેન્સ શીટ કહેવાય. 1 યર પહેલાં શું કન્ડિશન હતી એ લેફ્ટ સાઈડના એન્ડ ઉપર, અને 1 યર આફ્ટર જે કન્ડિશન હતી એ રાઈટ સાઈડ ઉપર અહીંયા મૂકવામાં આવે છે. ધેન નેક્સ્ટ ટોપિક ઇઝ માર્કેટિંગ. કોઈપણ બિઝનેસ એક્ટિવિટીના બે ફંક્શન હોય. ટુ મેઇનલી ફંક્શન ઇઝ અવેલેબલ ઇન એની બિઝનેસ એક્ટિવિટી. વન ઇઝ મેન્યુફેક્ચરિંગ અને સેકન્ડ ઇઝ માર્કેટિંગ. So marketing is also most important things. Okay, marketing definitions: specialized activity which bring together a producer and consumer. ઉપભોક્તા કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર એ બંનેને નજીક લાવતી સ્પેશિયલ એક્ટિવિટીને માર્કેટિંગ કહેવાય. ઇટ ઇઝ
human activity directed at satisfying need and wants through exchange process. એક્સચેન્જ પ્રોસેસ દ્વારા નીડ ઈચ્છાઓ અને જરૂરિયાત અને ઈચ્છાઓ સંતોષવા તરફ લઈ જતી હ્યુમન એક્ટિવિટી ઇઝ કોલ્ડ માર્કેટિંગ. દેન નેક્સ્ટ 4P કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ. માર્કેટ 4P ના કોન્સેપ્ટ, એમાંના જુઓ 4 P સ્ટાર્ટિંગ લેટર છે. તો પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. આ 4 માર્કેટિંગના 4P કોન્સેપ્ટ તરીકે ઓળખાય છે. નાવ નેક્સ્ટ માર્કેટ સર્વે. માર્કેટનો સર્વે, આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરતાં પહેલાં માર્કેટનો સર્વે કરવો પડે. તો એ કઈ ઇન્ફોર્મેશન માટે માર્કેટ સર્વે કરવામાં આવે છે? તો જો અહીંયા આગળ 3 ઇન્ફોર્મેશન લખેલી છે. ફર્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટલ ફોરકાસ્ટિંગ. બરાબર, એન્વાયરમેન્ટ કેવું છે, બહારનું એટમોસ્ફિયર કેવું છે, એના વિશેની ટોટલ બહારની કન્ડિશન શું છે એના વિશે ફોરકાસ્ટિંગ, આગાહી લેવા માટે. ધેન ટોટલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ધારો કે તમે કોઈક ટીવી બનાવવા માગો છો તો એની ટોટલ ડિમાન્ડ કેટલી છે, કે ગુજરાતની અંદર દર વર્ષે 5 લાખ યુનિટ વેચાય છે તો એ ટોટલ ડિમાન્ડ થયું કહેવાય. અને કંપની સેલ ફોરકાસ્ટિંગ એટલે આપણી કંપનીનું 1 યર માટે કેટલું વેચાણ થશે એ કંપની સેલ્સ ફોરકાસ્ટિંગ કહેવાય. નાવ નેક્સ્ટ મેથડ ઓફ માર્કેટ સર્વે. માર્કેટ સર્વેની પદ્ધતિઓ. ફર્સ્ટ ઇઝ પ્રાઇમરી સર્વે અને સેકન્ડ ઇઝ સેકન્ડરી સર્વે. પ્રાઇમરી સર્વે મીન્સ કે વાસ્તવિક સર્વે, અને સેકન્ડરી સર્વે મીન્સ કે અનધર ડેટાનો યુઝ કરીને આપણે જો ફોરકાસ્ટિંગ કરીએ, સર્વે કરીએ તો એવા પ્રકારના સર્વેને સેકન્ડરી સર્વે કહેવાય. તો હવે આપણે જોઈશું મેથડ ઓફ કલેક્ટિંગ પ્રાઇમરી સર્વે. પ્રાઇમરી સર્વે, પ્રાઇમરી ઇન્ફોર્મેશન. તો ઉપર જે પ્રાઇમરી સર્વે જોયું હતું એ પ્રાઇમરી સર્વેના આધારે માહિતી મેળવવાની પદ્ધતિ. તો એની અંદર જો ફર્સ્ટ છે સર્વે ઓફ બાયર ઇન્ટેન્શન. ખરીદનારનું ઇન્ટેન્શન કયું છે એ બાબતની માહિતી સર્વે લેવાની. તો એ શોપ અને એ બધા ઉપરથી બાયરનું ઇન્ટેન્શન કેવું છે, શું જોઈએ છે બાયરને, એ લેવાની પદ્ધતિ. દેન સેકન્ડ ઇઝ સેલ્સ ફોર્સ ઓપિનિયન. એટલે કે વેચાણ સેલ્સ કરનારા જે પણ સેલ્સ મેનેજર હોય, સેલ્સની ટીમ હોય, એનો ઓપિનિયન લઈને જજમેન્ટ મેળવવાની પદ્ધતિ એ સેલ્સ ફોર્સ ઓપિનિયન કહેવાય. દેન એક્સપર્ટ ઓપિનિયન, નિષ્ણાતનો અભિપ્રાય લેવાની વાત છે. તો એમાં 3 મેથડ અહીંયા આગળ મૂકેલી છે. ગ્રુપ ડિસ્કશન. તો ગ્રુપ ડિસ્કશન કરીને આપણે જે પણ સારી વ્યક્તિઓ છે એનું ગ્રુપ ડિસ્કશન કરીને નિષ્ણાતના અભિપ્રાય દ્વારા આપણે માર્કેટ સર્વે કરી શકીએ. ધેન પુલિંગ ઓફ ઇન્ડિવિડ્યુઅલ એસ્ટિમેટ. વ્યક્તિગત અંદાજ પણ ઉઘરાઈને આપણે કરી શકીએ. ધેન ડેલ્ફી મેથડ એટલે કે નિષ્ણાતનો અભિપ્રાય, એક્ઝેક્ટ બહારથી કોઈ નિષ્ણાતનો અભિપ્રાય હોય, કોઈક સોશિયલ પર્સન હોય અથવા તો ભારત છે એની અંદર કોઈક વ્યક્તિનો અભિપ્રાય હોય, એનાલિસિસ હોય, તો એ ડેલ્ફી મેથડ કહેવાય. દેન 4th નંબર ઉપર માર્કેટ ટેસ્ટ મેથડ. તો બજારનો ટેસ્ટ કરવાનો છે. ઇનિશિયલી થોડું પ્રોડક્શન કાઢીને એને બજારમાં મૂકીને કસ્ટમરનો રિવ્યૂ લઈને આપણે માર્કેટ ટેસ્ટ કરી શકીએ. દેન 5 નંબર ઉપર ટાઈમ સિરીઝ એનાલિસિસ, સમય શ્રેણી વિશ્લેષણ. ફ્યુચર અને પાસ્ટની જે ક્રિયાઓ હોય એના આધારે જે પણ બનેલું હોય એના આધારે જજમેન્ટ લગાવી શકાય કે દર વર્ષે 10% જેટલું સેલ્સ વધે છે, તો એ ટાઈમ રિલેટેડ આ પ્રકારની મેટર થાય. દેન 6 નંબર ઉપર સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ, આંકડાકીય વિશ્લેષણ. એટલે જુદા આંકડા અવેલેબલ હોય એના આધારે આંકડાકીય વિશ્લેષણ કરીને આપણે માહિતી મેળવી શકીએ. આ ચેપ્ટરની અંદર ટોટલ જે ફિગર છે એ અતુલ પ્રકાશનની SEDની બુકમાંથી લીધેલ છે, એ અહીંયા નોંધેલ છે.
થેન્ક યુ.